નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. હું છું મનીષ દેસાઈ અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર. આ એક એવો શો છે જેના દ્વારા આપને મદદ અને માર્ગદર્શન બંને મળી રહે છે કે જેથી આપ આપના સપનાનું ઘર ખરીદી શકો. અને એ માટે અમે દર અઠવાડિયે આપને લઈને જઈએ છીએ ગુજરાતના અલગ અલગ શહેરના વિવિધ વિસ્તારમાં. આ અઠવાડિયે આપણે વાત કરીશું અમદાવાદના ખોરજ વિસ્તારની. ખોરજ એટલે કે એસજી હાઈવે ઉપર આવેલો ખોડિયાર તરીકે ઓળખાતો વિસ્તાર અને ત્યાં આગળ બની રહી છે અદાણીની ટાઉનશીપ શાંતિગ્રામ. આ શાંતિગ્રામ ટાઉનશીપની અંદર તમને વિવિધ ઓપ્શન મળી રહે છે. 2 બેડરૂમથી માંડીને બંગલોઝ અને વિલાસ સુધીના ઓપ્શન મળી રહે છે. ક્લબ લિવિંગ મળી રહે છે. પરંતુ આજે આપણે જેની વાત કરવા જઈ રહ્યા છીએ એ છે લા મરીના 4 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ અદાણી શાંતિગ્રામમાં. આપણે એના ઉપર એક નજર કરીએ એ પહેલાં જાણી લઈએ અમદાવાદના એસજી હાઈવે પર આવેલા ખોરજ વિસ્તાર વિશે. પ્રોપર્ટી બજાર આજે આવી પહોંચ્યું છે અમદાવાદમાં. આજે આપણે અમદાવાદ સરખેજ ગાંધીનગર હાઈવેને જોડતા વિસ્તાર ખોરજની વાત કરવાના છે, જે પહેલા ખોડિયારના નામે જાણીતો હતો. છેલ્લા 5 વર્ષમાં એસજી હાઈવે પર ડેવલપમેન્ટ થયું છે. એના ભાગરૂપે ખોરજ વિસ્તારમાં ડેવલપમેન્ટ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને અદાણીની ટાઉનશીપ આ વિસ્તારમાં આવવાને કારણે અને માત્ર અડધો કિલોમીટરના અંતરે આવેલા વૈષ્ણવદેવી સર્કલના વિકાસને કારણે ખોરજનો વિકાસ ખૂબ જ ઝડપથી થયો છે. અહીંથી 1.5 કિલોમીટરના અંતરે નિરમા યુનિવર્સિટી આવેલી છે. 17 કિલોમીટરના અંતરે ગાંધીનગર આવેલું છે. 3 કિલોમીટરના અંતરે ઝાયડસ અને એશિયા કોલંબિયા હોસ્પિટલ આવેલી છે. આ ઉપરાંત 600 એકરમાં ફેલાયેલી અદાણી ટાઉનશીપની અંદર જ આવેલી છે બેલવેટર ક્લબ. ઉપરાંત વિશાળ ક્રિકેટ અને ફૂટબોલ સ્ટેડિયમ પણ આ ટાઉનશીપની અંદર જ બનાવવામાં આવેલા છે. તો આપણે જાણ્યું અમદાવાદના એસજી હાઈવે ઉપર આવેલા ખોરજ વિસ્તાર વિશે. આ વિસ્તારમાં જ આવેલી છે અદાણી ગ્રુપની અદાણી શાંતિગ્રામ નામની ટાઉનશીપ. આપણે ટાઉનશીપ અંદરથી જોઈશું. એ ટાઉનશીપમાં આવેલા 4 BHKના લા મરીના નામના જે એપાર્ટમેન્ટ છે એનું સેમ્પલ હાઉસ પણ અંદરથી જોઈશું. પરંતુ સૌથી પહેલા નજર કરી લઈએ અદાણી રિયલ્ટી ગ્રુપ પર. અદાણી ગ્રુપ એ એક એવું નામ છે કે જેને લગભગ સૌ કોઈ જાણે છે. વિવિધ ક્ષેત્રે કાર્યરત એવા આ ગ્રુપની એક પાંખ રિયલ એસ્ટેટ પણ છે. અદાણી ગ્રુપને તેમના નામની સાથે જ વિશ્વાસનો વારસો મળેલો છે. અદાણી ગ્રુપ દ્વારા 6 મિલિયન સ્ક્વેર ફીટ સ્પેસ ડેવલપ થઈ ચૂકી છે, જ્યારે વધુ 2 મિલિયન સ્ક્વેર ફીટ જગ્યાનું ડેવલપમેન્ટ મિડ 2017 સુધીમાં કરવામાં આવશે. અદાણી રિયલ્ટીને રિયલ એસ્ટેટ ક્ષેત્રે પોતાના યોગદાન માટે ઘણા એવોર્ડ્સ પણ મળેલા છે. આ ગ્રુપ અમદાવાદ ઉપરાંત મુંબઈ અને NCR જેવા શહેરોમાં પણ વિવિધ રેસિડેન્શિયલ અને કમર્શિયલ પ્રોજેક્ટ કરી રહ્યા છે. અદાણી રિયલ્ટીના વિવિધ પ્રોજેક્ટ પૈકી આજે આપણે મુલાકાત લઈશું અદાણી શાંતિગ્રામ ટાઉનશીપની. અદાણી શાંતિગ્રામમાં લા મરીના 4 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે એનું આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું. પરંતુ એ પહેલાં હું આપને જણાવી દઉં કે ટોટલ 3 ટાવરમાં 144 એપાર્ટમેન્ટ્સ અહીંયા બનાવવામાં આવ્યા છે, જેમાં 4 BHK તો છે જ, સાથે સાથે તમને દરેક જગ્યાએ એટલે કે ટોપ ફ્લોર ઉપર પેન્ટહાઉસનો ઓપ્શન મળી રહ્યો છે જે 5 BHKના છે. તમે અહીંયા એક ફ્લોર ઉપર 3 યુનિટ આપવામાં આવ્યા છે. જે રીતે અહીંયા જોઈ રહ્યા છો લિફ્ટની વ્યવસ્થા 3 લિફ્ટ એક ફ્લોર ઉપર આપવામાં આવી છે. એટલે 3 યુનિટ વચ્ચે 3 લિફ્ટનો મતલબ એવો થયો કે એક યુનિટ દીઠ તમને એક લિફ્ટ મળી રહી છે. ડેડિકેટેડ લિફ્ટ કહી શકાય. એમાંથી એક લિફ્ટનો ઉપયોગ જો કે સર્વન્ટ્સ માટે કરવામાં આવ્યો છે. 2 સ્ટેરકેસ આપવામાં આવી છે, એટલે 2 ઓપ્શન તમને મળે કે જ્યાં આગળ તમે અથવા તો તમારા સર્વન્ટ કે તમારે ત્યાં આવનાર ગેસ્ટ 2 સીડીનો પણ ઉપયોગ કરી શકે છે. એની સાથે સાથે અગર વાત કરીએ તો જે એન્ટ્રન્સ છે એના દરવાજા ઉપર જે લોક આપવામાં આવ્યું છે એ બાયોમેટ્રિક્સવાળું લોક છે, એટલે સિક્યોરિટીનો પૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે. તમે તમારી ફિંગરપ્રિન્ટ્સથી પણ એને ખોલી શકો છો અથવા તો એને તમારો સિક્યોરિટી કોડ નાખીને પણ ખોલી શકો છો, અને એ સિવાય રેગ્યુલર કીનો ઉપયોગ કરીને પણ ખોલી શકો એ પ્રમાણેના લોકની અહીંયા સુવિધા આપવામાં આવી છે. મેઇન ડોર ઉપર, તમારા મેઇન એન્ટ્રન્સ ઉપર અને સાથે સાથે તમારા દરવાજા ઉપર પણ આ પ્રકારની સિક્યોરિટી લગાવવામાં આવી છે. સાથે સાથે કેમેરા પણ લગાવવામાં આવ્યો છે. ચાલો આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ.
લા મરીનામાં જે તમને અલગ અલગ ઓપ્શન મળે છે 4 BHKની અંદર 3200થી લઈને 3380 સ્ક્વેર ફીટ સુધીના, એમાંથી આજે સેમ્પલ હાઉસ આપણે જોઈ રહ્યા છે 3220 સ્ક્વેર ફીટનું છે. તમે પ્રવેશ કરો એની સાથે જ તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો વિશાળ ફોયર એન્ટર તમને અહીંયા મળી રહ્યું છે 17.5 ફીટ બાય 7.5 ફીટનું. એટલે જે રીતે તમે અહીંયા જોઈ રહ્યા છો એક સરસ મજાની નાનકડી બેઠક તમે અહીંયા કરી શકો છો. એની સાથે સાથે તમે સુરેક પણ અહીંયા લગાવી શકો એટલી સ્પેસ તમને મળે છે. તમે ઈચ્છો તો અહીંયા આ પ્રમાણેનું ડેકોરેટિવ એક ટેબલ લગાવી શકો અને સાથે સાથે ફ્લાવર પ્લાન્ટ કે ફ્લાવર વાસ પણ તમે અહીંયા મૂકી શકો. એ સિવાય પણ ખુલ્લી જગ્યા ઘણી રહે છે જેનો ઉપયોગ તમે ઈચ્છો એ રીતે કરી શકો છો. સાથે સાથે એન્ટ્રન્સમાં જ તમને કોમન ટોયલેટ બાથરૂમ આપી દેવામાં આવ્યું છે. એટલે જો તમારે ત્યાં કોઈ એવી વ્યક્તિ આવતી હોય કે જેને તમે માત્ર આનાથી અંદર તમારા ઘરની અંદર પ્રવેશ ના આપવા માગતા હો તો તમે આટલા જ એરિયામાં એ વ્યક્તિ સાથે ડીલ કરી અને એને તમે વિદાય કરી શકો છો. લિવિંગ રૂમ જે તમને અહીંયા મળી રહ્યો છે 15.5 ફીટ બાય 12.5 ફીટનો. એટલે તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એ રીતે સરસ રીતે ફર્નિચરની સજાવટ તમે કરી શકો છો. 8 થી 10 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેનું ફર્નિચર તમે સજાવી શકો એટલી સ્પેસ તમને મળે છે. અહીંયા જે ફર્નિચર તમે અહીંયા જોઈ રહ્યા છો એ ડિસ્પ્લે માટે મૂકવામાં આવ્યું છે. આ તમને ઘરના ભાગરૂપે આ ફર્નિચર નથી મળતું, એક તમને આઈડિયા આવે એ માટે. હા, ફ્લોરિંગની વાત કરીએ તો ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ ડ્રોઈંગ રૂમની અંદર એટલે કે આ જે લિવિંગ રૂમ છે એની અંદર મળે છે, ડાઇનિંગ એરિયામાં મળે છે ને જે આપણે એન્ટ્રન્સ ફોયર જો પેસેજ જો એની અંદર પણ તમને આ જ રીતનું ઇટાલિયન માર્બલનું ફ્લોરિંગ મળે છે. સાથે સાથે અહીં આગળ સેન્ટ્રલી એસી સિસ્ટમ તમને બિલ્ડર દ્વારા જ એટલે અદાણી ગ્રુપ દ્વારા જ લગાડીને આપવામાં આવે છે. એટલે સેન્ટ્રલી એસી ફ્લેટ આખો તમને આપવામાં આવે છે અને દરેક જગ્યાએ VRV સિસ્ટમ દ્વારા તમે એને કંટ્રોલ કરી શકો, લાઇટોને પણ ઓપરેટ કરી શકો એ પ્રમાણેની સિસ્ટમ તમને લગાવીને આપવામાં આવે છે. એટલે ફૂલ્લી ઓટોમેટેડ જે એસીની સિસ્ટમ છે, લાઇટિંગની સિસ્ટમ છે એ તમને લા મરીનાની અંદર મળી રહી છે. હવે આપણે નજર કરીએ ડાઇનિંગ અને કિચન પર. લા મરીના 4 BHKનું સેમ્પલ હાઉસ આપણે જે જોઈ રહ્યા છે આ છે એનો ડાઇનિંગનો એરિયા. ડાઇનિંગનો એરિયા તમને મળે છે 12.5 ફીટ બાય 15.5 ફીટનો. એટલે તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો 6 થી 8 વ્યક્તિ માટેનું ડાઇનિંગ ટેબલ સરસ રીતે સજાવી શકો એ પ્રમાણેની તમને સ્પેસ મળી રહી છે. એની સાથે સાથે તમને અહીંયા ફૂલ સાઇઝની વિન્ડો પણ આપવામાં આવી છે કે જેનો ઉપયોગ તમે સાંજે ખુલ્લી હવામાં બેસીને જો ડિનર કરવા માગતા હો તો આ બારીઓ ખોલી નાખો, તમને ખુલ્લી હવાનો અહેસાસ થશે, મજા આવશે. અહીંયા પણ ફ્લોરિંગ ઇટાલિયન માર્બલનું જ આપવામાં આવ્યું છે. જે સેન્ટ્રલી એસી સિસ્ટમ લગાવીને આપવામાં આવે છે એ ઘરના દરેક ખૂણાની અંદર કુલિંગ રહે એ પ્રમાણેની. એટલે ડાઇનિંગ એરિયા માટે પણ અલગથી તમને એસી એક લગાવીને આપવામાં આવે છે. જે કિચનનો એરિયા તમને મળી રહ્યો છે 12.5 ફીટ બાય 9.5 ફીટનો. એટલે વિશાળ કિચન સ્પેસ તમને અહીંયા મળી રહી છે. તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેનું આ રીતનું ગ્રેનાઇટનું પ્લેટફોર્મ બિલ્ડર દ્વારા જ બનાવીને આપવામાં આવે છે. સાથે સાથે આ જ રીતની ગેસ સ્ટવ તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે, ચીમની પણ આપવામાં આવે છે અને આ પ્રમાણેનું મોડ્યુલર ફર્નિચર પણ જે તમે અહીંયા જોઈ રહ્યા છો આ બધું જ ફર્નિચર પણ તમને બિલ્ડર દ્વારા જ આપવામાં આવે છે. અગર તમે લા મરીનામાં બુકિંગ કરાવો છો તો આ ફર્નિચર તમને ફ્લેટના ભાગરૂપે એટલે એની કિંમતની અંદર જ એનો સમાવેશ કરીને આપવામાં આવે છે. સાથે સાથે માઇક્રોવેવ ઓવન અને ડીશ વોશર પણ તમને બિલ્ડર દ્વારા જ આપવામાં આવે છે. હા, આ જે તમે ફ્રીજ જોઈ રહ્યા છો એ ફ્રીજ તમને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, એ માટેની સ્પેસ તમને ચોક્કસથી આપવામાં આવે છે. સાથે અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો આ સર્વિસ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે, વોશિંગ માટેનો આખો એરિયા અલગથી આપવામાં આવ્યો છે. એટલે તમારા કિચનની અંદર તમે મલ્ટિપલ યુઝ કરી શકો એ રીતની ડિઝાઇન કરીને
તમને બિલ્ડર દ્વારા કિચન આપવામાં આવે છે. અહીંયા તમે પાછળ જે જોઈ રહ્યા છો યુટિલિટી એરિયા છે વોશિંગ માટેનો, એની સાઇઝ તમને મળે છે 7.5 ફીટ બાય 8 ફીટની. એટલે ત્યાં આગળ તમારું વોશિંગ મશીન તો રહી જ શકે, એ સિવાય એટલી સ્પેસ છે કે તમારો સર્વન્ટ ત્યાં આગળ કમ્ફર્ટેબલી રોજિંદા વાસણો સાફસૂફ કરી શકે. અને પાછળ જ સર્વન્ટ માટેની એન્ટ્રી આપવામાં આવી છે. એટલે તમારા ઘરનો સર્વન્ટ જે છે એ બારોબાર પોતાના સર્વન્ટ રૂમમાંથી આ વોશિંગ એરિયામાં આવે અને ત્યાં આગળ પોતાના વાસણ સાફ કરવાના કે કપડાનું જે સફાઈનું કામ હોય એ પતાવી અને બારોબાર પોતાના રૂમમાં જઈ શકે એ પ્રમાણેની સુવિધા આપવામાં આવી છે. સ્ટોર રૂમ તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો, સ્ટોરની સાઇઝ તમને મળે છે 7.5 ફીટ બાય 6 ફીટની. એટલે સ્ટોરની સાઇઝ પણ વિશાળ મળી રહી છે કે જ્યાં આગળ તમે તમારું 12 મહિનાનું અનાજ જે છે એ સ્ટોર કરી શકો છો. હવે આપણે નજર કરીએ 4 બેડરૂમ ઉપર. આજે ફેમિલી રૂમ 12 ફીટ બાય 13 ફીટની સાઇઝ તમને અહીંયા મળે છે. એટલે તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો તમારા ફેમિલી સાથે તમે બેસી શકો એ પ્રમાણેની બેઠક વ્યવસ્થા તમે અહીંયા સજાવી શકો છો. સાથે સાથે જે ડાઇનિંગનો એરિયા છે એ ડાઇનિંગ એરિયા અને આ ફેમિલી રૂમ વચ્ચે કોઈ જ વોલ બિલ્ડર દ્વારા આપવામાં નથી આવતી. એટલે તમને સળંગ આખો હોલ મળે છે. એની સજાવટ તમારી અનુકૂળતા મુજબ તમે કરી શકો છો. તમે ઈચ્છો એ સાઇઝનો ડાઇનિંગ એરિયા રાખી શકો, તમે ઈચ્છો એ સાઇઝનો ફેમિલી રૂમ રાખી શકો છો. તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે ટીવી તમે ફેમિલી સાથે બેસીને મૂવીની મજા માણી શકો એ માટેનો પોઈન્ટ આપવામાં આવ્યો છે. સાથે સાથે તમને 11.5 ફીટ બાય 5 ફીટની વિશાળ બાલ્કની મળી રહી છે. એટલે જે લા મરીનાનું સેમ્પલ હાઉસ આપણે જોઈ રહ્યા છે એ સેમ્પલ હાઉસ નહીં, પણ ત્રણેય ટાવરની ડિઝાઇન એ રીતે કરવામાં આવી છે કે તમને જ્યારે પણ તમે આ ફેમિલી રૂમની બાલ્કનીમાંથી બહાર નજર કરો એટલે તમને કાં તો લેકનો વ્યૂ મળે છે અથવા તો ગાર્ડનનો વ્યૂ મળે છે. એટલે તમને જો સાંજ પડે ફેમિલી સાથે બેસીને કોફી પીતા પીતા કુદરતી સાનિધ્ય માણવાની ઈચ્છા હોય તો તમે આ ફૂલ સાઇઝની વિન્ડોઝ ખોલી નાખો એટલે તમને સરસ મજાના લેકનો વ્યૂ મળે અને ઠંડી હવા પણ મળે ને સાથે સાથે તમે કોફી સાથે મૂવીની મજા પણ માણી શકો છો. લા મરીનાનું 4 BHKનું જે સેમ્પલ હાઉસ આપણે જોઈ રહ્યા છીએ એની સાઇઝ તમને મળે છે 17.5 ફીટ બાય 12.5 ફીટની. એટલે ખૂબ જ વિશાળ તમને બેડરૂમ અહીંયા મળી રહ્યો છે. તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે ફૂલ સાઇઝનો બેડ તો તમે અહીંયા લગાવી જ શકો છો. એ સિવાય તમે એક નાનકડી સોફા બેઠક પણ અહીંયા લગાવી શકો એ પ્રમાણેની સ્પેસ તમને અહીંયા મળે છે. ફ્લોરિંગ તમે જે રીતે જોઈ રહ્યા છો વુડન ફ્લોરિંગ છે. જે માસ્ટર બેડરૂમ છે એની અંદર તમને વુડન ફ્લોરિંગ આપવામાં આવે છે. બાકીના બધા બેડરૂમની અંદર વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ તમને મળી રહ્યું છે. સેન્ટ્રલી એસી સિસ્ટમ VRFની લગાવીને આપવામાં આવે છે. એટલે તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એસી તમને દરેક બેડરૂમની અંદર પણ મળી રહ્યું છે. અને એટલી સ્પેસ તમને મળે છે કે તમે આ રૂમની સજાવટ તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ વડે ઈચ્છો એ રીતે કરી શકો છો. એ સિવાય માસ્ટર બેડરૂમની જે સાઇઝ છે એમાં વધારાનો જે ફાયદો મળી રહ્યો છે એ છે તમને ડ્રેસિંગનો એરિયા અલગથી આપવામાં આવ્યો છે 5.5 ફીટ બાય 5 ફીટનો. એટલે અહીંયા તમે ફૂલ સાઇઝના વોર્ડરોબ સજાવી શકો છો. તમારા ડ્રેસિંગ માટેની જે કોઈ તમારે સામગ્રી જોઈતી હોય એ પણ અહીંયા રાખી શકો એ પ્રમાણેનું ફૂલ સ્ટોરેજ તમે કરી શકો એટલી સગવડ તમને અહીંયા આપે છે. તમે તમારા બેડરૂમની અંદર LED TV લગાવવા માગતા હો તો LED માટેના પોઈન્ટ્સ પણ આપવામાં આવ્યા છે. આ ફર્નિચર તમે અહીંયા જે કંઈ જોઈ રહ્યા છો એ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, એક તમને આઈડિયા આવે એ માટે આપવામાં આવ્યો છે. બાથરૂમની વાત કરીએ તો બાથરૂમની સાઇઝ ખૂબ જ વિશાળ તમને અહીંયા મળી રહી છે. 11 ફીટ બાય 7.5 ફીટની સાઇઝનો બાથરૂમ તમને અહીંયા મળી રહ્યો છે. અને જે રીતનું તમે ફ્લોરિંગ જોઈ રહ્યા છો માર્બલ લુકવાળું ફ્લોરિંગ અહીંયા બિલ્ડર દ્વારા આપવામાં આવે છે, પરંતુ એ એન્ટી સ્કીડ ટાઇલ્સ છે. એટલે તમે લપસી ન જાઓ, તમને કોઈ પ્રકારની ઈજા ન થાય એ માટેનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. ફૂલ સાઇઝની ઇટાલિયન માર્બલની વોલ તમને અહીંયા કરીને આપવામાં આવે છે. જે તમે ફિટિંગ્સ અને સેનેટરી વેર અહીંયા બાથરૂમની અંદર જોઈ રહ્યા છો એ જગુઆરના જ વાપરવામાં આવ્યા છે. એટલે ઇમ્પોર્ટેડ ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સાથે સાથે જે શાવર ક્યુબિકલ તમે અહીંયા જોઈ રહ્યા છો એ શાવર ક્યુબિકલ રિયલી તમને બિલ્ડર દ્વારા જ આપવામાં આવે છે અને સાથે સાથે આ જ પ્રમાણેની જગુઆરની શાવર સિસ્ટમ પણ બિલ્ડર દ્વારા જ લગાવીને આપવામાં આવે છે. તો આ આપણે માસ્ટર બેડરૂમ જો. હવે બાકીના 3 બેડરૂમ પર નજર કરીએ. આ છે બીજો બેડરૂમ. આપણે જે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છે 3220 સ્ક્વેર ફીટનું, એમાં આ બીજો બેડરૂમ મળે છે તમને 13.5 ફીટ બાય 11.25 ફીટનો. એટલે અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે ડબલ બેડ તમે સરસ રીતે સજાવી શકો છો. એ સિવાય એક કોર્નર અલગથી આપવામાં આવ્યો છે કે જ્યાં આગળ તમે સરસ મજાના વોર્ડરોબ બનાવી શકો છો. 2 વ્યક્તિ માટેના આ પ્રમાણેના વોર્ડરોબ તમે સજાવી શકો. અહીંયા એક માત્ર કોર્નર આપવામાં આવે છે. આ ફર્નિચર તમને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું. ઉપર તમે શેલ્ફ બનાવી શકો એ પ્રમાણેની સુવિધા અહીંયા આપવામાં આવી છે. સાથે સાથે 2 વિન્ડોઝ પણ અહીંયા આપવામાં આવી છે કે જેથી તમારા રૂમની અંદર કુદરતી હવા અવરજવર થઈ શકે ક્રોસ વેન્ટિલેશન દ્વારા. સાથે સાથે સેન્ટ્રલી એસી સિસ્ટમ તો બિલ્ડર દ્વારા લગાવીને આપવામાં જ આવે છે. એટલે દરેક બેડરૂમની અંદર કિચન, ડાઇનિંગ દરેક એરિયાની અંદર તમને સેન્ટ્રલી એસી સિસ્ટમ મળે છે. જે બાથરૂમ અહીંયા એટેચ ટોયલેટ આપવામાં આવ્યું છે એની સાઇઝની વાત કરીએ તો એની સાઇઝ તમને અહીંયા મળે છે 8.5 ફીટ બાય 5.5 ફીટની. એટલે તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેનું ડેપ્થવાળું બાથરૂમ તમને અહીંયા મળી રહ્યું છે. એની અંદર પણ જગુઆરના જ ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે સાથે ફૂલ સાઇઝની વોલ અહીંયા પણ આપવામાં આવી છે. અને જે શાવર લગાવેલા તમે અહીંયા જોઈ રહ્યા છો એ જ પ્રમાણેના શાવર તમને અદાણી ગ્રુપ દ્વારા લગાવીને આપવામાં આવે છે. આ ત્રીજો બેડરૂમ છે, અથવા તો એમ કહી શકો કે આ માસ્ટર બેડરૂમ નંબર 2 છે. જે 4 BHKનું સેમ્પલ હાઉસ આપણે જોઈ રહ્યા છીએ એમાં આની સાઇઝ તમને મળે છે 14 ફીટ બાય 11.5 ફીટની. એટલે ખૂબ જ વિશાળ તમને અહીંયા સાઇઝ મળી રહી છે. વુડન ફ્લોરિંગ આ રૂમની અંદર પણ તમને મળી રહ્યું છે. તમે ઈચ્છો એ રીતે તમારા રૂમની સજાવટ તમે સરસ રીતે કરી શકો છો. એ માટે તમારે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ જરૂર લેવું જોઈએ. આ પ્રમાણેનો ડબલ બેડનો તમે ફૂલ સાઇઝની એ બેડ અહીંયા લગાવી શકો છો. એ માટેની તમને પૂરતી સ્પેસ મળે છે. એની સાથે સાથે એક તમને ઓપન વિન્ડો અહીંયાથી મળે છે. એ વિન્ડોની ખાસિયત એ છે કે એક સાઈડે તમને જો અગર લેકનો વ્યૂ મળતો હોય તો બીજી સાઈડે તમને ગાર્ડનનો વ્યૂ મળી શકે. એ પ્રમાણે લા મરીનાની ડિઝાઇન કરવામાં આવી છે. આ બેડરૂમની અંદર પણ ડ્રેસ માટેની જે જગ્યા છે એ અલગથી આપવામાં આવી છે 5.5 ફીટ બાય 4.5 ફીટની. એટલે ત્યાં આગળ તમે ડબલ વોર્ડરોબ સરસ રીતે સજાવી શકો એટલી સ્પેસ તમને મળે છે. એટેચ ટોયલેટ બાથરૂમ જે મળે છે એની સાઇઝ તમને મળે છે 6.5 ફીટ બાય 4.5 ફીટની. એટલે એ પણ સ્પેશિયસ મળે છે કે જેનો ઉપયોગ તમે તમારા બાળકો માટે જો આ રૂમને ચિલ્ડ્રન રૂમ બનાવવા માંગતા હો તો પણ કરી શકો. ત્યાં આગળ પણ તમને જેમ અન્ય બાથરૂમમાં જોયું એ રીતે જગુઆરના ફિટિંગ્સ અને સેનેટરી વેર લગાવીને આપવામાં આવે છે અને ફૂલ સાઇઝની વોલ ટાઇલ્સ લગાવીને બાથરૂમની અંદર જ આપવામાં આવે છે. લા મરીનાનું જે સેમ્પલ હાઉસ આપણે જોઈ રહ્યા છીએ આ છે ચોથો અને છેલ્લો બેડરૂમ. 13.5 ફીટ બાય 11.5 ફીટની સાઇઝ છે એની. તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો ડબલ બેડ સરસ રીતે સજાવી શકો છો એટલી સ્પેસ તમને મળે છે. સાથે સાથે તમને ફૂલ સાઇઝની વિન્ડો પણ અહીંયા આપવામાં આવી છે. એટલે તમે કુદરતી હવા માટે પણ આ જગ્યાનો ઉપયોગ કરી શકો છો. સાથે સાથે તમને સેન્ટ્રલી એસી સિસ્ટમ VRF વાળી તો લગાવીને આપવામાં જ આવે છે. એટલે દરેક બેડરૂમની અંદર તમને કિચનની અંદર, ડાઇનિંગ કે ડ્રોઈંગના એરિયાની અંદર પણ સેન્ટ્રલ એસી સિસ્ટમ તો મળી જ રહી છે. સાથે સાથે અહીંયા તમે ફૂલ સાઇઝના વોર્ડરોબ લગાવી શકો. આ પ્રમાણેના ફૂલ સાઇઝના વોર્ડરોબ લગાવી શકો એટલી સ્પેસ તમને મળે છે ને એ માટેથી અલગથી એક કોલો પાડીને આપવામાં આવે છે કે જેથી આ પ્રમાણેનું ફર્નિચર બનાવવા માટે તમારે રૂમના બીજા હિસ્સાનો ઉપયોગ ના કરવો શકશે. તમે અલગથી જ એ તમે ત્યાં આગળ કપબોર્ડ બનાવી શકો છો. LED TV લગાવી શકો. જો આ રૂમનો ઉપયોગ તમે ગેસ્ટ રૂમ તરીકે કરવા માંગતા હો તો તમારે ત્યાં આવનાર મહેમાનને પૂરતી સગવડ મળી રહે એ માટે આ બધી સુવિધાઓ તમે આપી શકો. એ માટેની પૂરતી તૈયારીઓ અહીંયા લા
મરીનામાં તમને મળી રહી છે, જે એટેચ ટોયલેટ બાથરૂમ અહીંયા મળી રહ્યું છે. એની અંદર પણ તમે જે રીતે જોઈ રહ્યા છો શાવર ક્યુબિકલ બિલ્ડર દ્વારા જ લગાવીને આપવામાં આવે છે. આ જ પ્રમાણેની જગુઆરની શાવર સિસ્ટમ પણ લગાવીને આપવામાં આવે છે. જે ફિટિંગ્સ અને સેનેટરી વેર છે એ પણ જગુઆરના જ વાપરવામાં આવ્યા છે. એટલે ટોટલ જે લા મરીના છે, જેને ખરેખર લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ કહી શકાય, એ કેટેગરીમાં આવે છે. આપણે 3220 સ્ક્વેર ફીટનું આ સેમ્પલ હાઉસ જોયું. હવે આપણે વાત કરીશું અદાણી ગ્રુપના મેનેજમેન્ટ સાથે. તો હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે ધર્મેશભાઈ શાહ. ધર્મેશભાઈ વાઇસ પ્રેસિડેન્ટ છે સેલ્સ અને માર્કેટિંગના અદાણી રિયલ્ટી તરફથી. ધર્મેશભાઈ, આપનું સ્વાગત છે CNBC. મહેશભાઈ, તમારું સ્વાગત છે. સરસ મજાની સ્કીમ અને આટલી મોટી ટાઉનશીપ અમદાવાદ જેવા શહેરમાં તમે ડેવલપ કરી રહ્યા છો. ઘણો બધો પાર્ટ ડેવલપ થઈ ગયો છે અને એક આખી અલગ ટાઈપની લાઈફસ્ટાઈલ અહીંયા તમે ઓફર કરી રહ્યા છો. પણ ખોરજનો જે વિસ્તાર પસંદ કર્યો એનું કારણ શું છે? જો તમે આ ટાઉનશીપ જે જોઈ, તમે 600 એકડની ટાઉનશીપ છે અને 600 એકડનું કંઈક ક્રિએટ કરવું એ અમદાવાદ સિટીની કે કોઈ બી સિટીના સેન્ટરમાં નહીં થઈ શકે. તો ઇટ હેઝ ટુ બી થોડી પેરીફેરી ઓફ ધ સિટીની આસપાસ જ થાય. એક પહેલી વસ્તુ છે. બીજી એ કે હવે આપણે તમે આ SG હાઈવે જે વૈષ્ણોદેવી સર્કલ છે, 3-4 રીઝન છે આજની તારીખમાં એના જે ગ્રોથ થવાના જે રીઝન છે. એક છે કે એનું કન્વિનિયન્ટ લોકેશન. ઇટ ઇઝ ઇક્વલી લોકેટેડ ટુ તમારું સેન્ટ્રલ અમદાવાદ અને ગાંધીનગર ગિફ્ટ સિટી સાથે. સો ઇટ ઇઝ વેરી કન્વિનિયન્ટલી લોકેટેડ. પછી તમે અહીંયા જોશો તો હોસ્પિટલથી માંડી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, મોલ્સ, એન્ટરટેનમેન્ટ ઝોન્સ, એવરીથિંગ ઇઝ નિયર બાય. એટલે બધું એની આજુબાજુ નિયર બાય વિસ્તારમાં છે. અને ઘણા જ પ્રોમિનન્ટ બિલ્ડર્સ તમે અહીંયા જોશો. અદાણી છે, આપણે ગાલાનું છે, પેસિફિકાનું છે, સંવાદનું છે. સો બધાના અફોર્ડેબલ હાઉસિંગથી માંડી અને લક્ઝરિયસના એ બધી જ વેરાયટી આ લોકેશનમાં વૈષ્ણોદેવી સર્કલમાં ફેલાયેલી છે. સો અહીંયા જે આવે હી વિલ હેવ અ વાઇડ સ્પ્રેડ બુફે જેવું છે કે એને તમને અફોર્ડેબલ હાઉસિંગ બી મળશે અને એને લક્ઝુરિયસ પણ મળશે. સો વૈષ્ણોદેવી સર્કલ બિકોઝ એનું સ્ટ્રેટેજિક લોકેશન છે, કન્વિનિયન્ટ લોકેશન છે અને એક સાથે 600 એકડ અમે અહીંયા ડેવલપ કરી શકીએ, જે કન્ટિન્યુઅસ લેન્ડ પાર્સલ જે છે અમારું. સો એ એક અમારું પ્રાઇમ રીઝન હતું કે વી સિલેક્ટેડ ફોર વૈષ્ણોદેવી સર્કલ એરિયા, એટલે ખોજ એરિયા. અને હું માનું છું કે કનેક્ટિવિટી બહુ સરસ અહીંયા મળી રહી છે. હવે તો કેમ કે હવે જે તમારી મેટ્રો રેલ નું અનાઉન્સમેન્ટ પણ થયું છે એ પછી તો એરિયાનો ગ્રોથ વધી જશે. અને અત્યારે તમારે કંઈ પણ એટલે હોસ્પિટલ કનેક્ટ કરવી હોય કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, અહીંયા જ આજુબાજુમાં 8 થી 10 નવી સારી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે. હોસ્પિટલ ઝાયડસ છે, એ બધી ફેમસ હોસ્પિટલ્સ પણ અહીંયા નિયર બાય છે. અને વી હેવ ક્રિએટેડ વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન ધીસ ટાઉનશીપ. એટલે તમે આપણી ટાઉનશીપ જોશો તો ઇટ હેઝ ઇન્ટરનેશનલ સાઇઝ ક્રિકેટ સ્ટેડિયમ, ઇટ હેઝ ઇન્ટરનેશનલ સાઇઝ ફૂટબોલ સ્ટેડિયમ, પછી આપણે ત્યાં તમે બાકી બધી એમ્યુનિટીઝ પણ જોઈ છે. સો જે ટાઉનશીપની મજા છે એ તમને સેન્ટર ઓફ શહેરમાં નહીં આવે, એ તો તમારે ટાઉનશીપની અંદર આવીને જ લેવી પડશે. તો મને ટાઉનશીપ વિશે થોડી વાત કરો કે 600 એકર છે, તમે કઈ રીતે ડેવલપ કરી છે અત્યાર સુધીમાં? સો 2011માં અમે કામ ચાલુ કર્યું હતું. 600 એકડની કન્ટિન્યુઅસ ટાઉનશીપ છે. ઇટ ઇઝ આજની તારીખમાં ઇટ ઇઝ ધ બિગેસ્ટ ઇન્ટિગ્રેટેડ ટાઉનશીપ ઓફ ગુજરાત. અને ગુજરાતનું એક ગર્વ કહી શકીએ એ રીતની આ ટાઉનશીપ બની છે. બિલકુલ. અને અમે હમણાં 6 વર્ષમાં અમે લોકોએ અત્યાર સુધી 6 મિલિયન સ્ક્વેર ફીટ અહીંયા ડિલિવર કરેલું છે. 3,500 ફેમિલીઓએ આ અમારી ટાઉનશીપમાં પાર્ટિસિપેટ કરેલું છે ઇન ટર્મ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, ઇન ટર્મ્સ ઓફ એન્ડ યુઝર. અને આજની તારીખમાં અહીંયા 2,000 લોકો વસી રહ્યા છે. લા મરીનાની બીજી ખાસિયત શું છે એની અંદર સ્પેસિફિક? પહેલી વસ્તુ તો લા મરીના છે ને, જે એક આખું જે ક્લસ્ટર છે એ 7 એકર લેકની ઉપર બનેલું છે. રાઈટ. એટલે જનરલી તમે આવું કંઈ મળશે નહીં. ઇટ્સ અ યુનિક પ્રપોઝિશન કે 7 એકરના લેકની વચ્ચે એક આઇલેન્ડ જેવો અમે ફીલ આપ્યો છે. એના ઉપર આપણે બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કર્યું છે. અને જે લા મરીનાના ફ્લેટ્સ છે એ લોકોને સામે મ્યુઝિકલ ફાઉન્ટેન દેખાય છે. એક્વા મ્યુઝિકલ શો જે છે આપણો, એ આખું તમને ઓવરલુકિંગ ફાઉન્ટેન છે. હવે આની અંદર ઇટ્સ અ ફુલી ઓટોમેટેડ હોમ્સ. એટલે તમે યુ કેન કંટ્રોલ ધ ટેમ્પરેચર્સ. ઇટ હેઝ ઇટાલિયન માર્બલ, ઇટ હેઝ મોડ્યુલર કિચન, એમાં વિથ ચિમની, ડિશવોશર. અને અપાર્ટમેન્ટ્સ જો તમે બતાવ્યો દર્શકોને, એમાં તમને એની લક્ઝુરિયસ અને એની જે ફીલ છે
એનો તમને ખ્યાલ આવી જતો Right. હશે કે ઓપનનેસ જે સ્પેસ જે છે એમાં આપણે આપવા માંગીએ છીએ એ તો તમને ખ્યાલ આવી જતો હશે. અપાર્ટ ફ્રોમ ઇટ લા મરીનામાં બીજી બધી એમ્યુનિટી જે સરાઉન્ડ એ ટાપુ પર બનાવેલી છે આઇલેન્ડ ઉપર અમે, જેમ કે બોક્સ ક્રિકેટ છે, બોક્સ ફૂટબોલ છે, ટેનિસ છે, એવી વિવિધ ટાઈપની સ્વિમિંગ પુલ છે, એનો અલગ બેન્ક્વેટ હોલ છે. તો વિવિધ ટાઈપની વેરાયટીઝની અમે એક ગુડ લાઈફ માણી શકે એ એક ક્લસ્ટરની અંદર જ બનાવેલી છે. એટલે લા મરીના એક યુનિક પ્રપોઝિશન થઈ જાય છે. બરાબર છે, પણ લા મરીનામાં જે બુકિંગ કરાવે એને તો આ બધી સગવડોનો લાભ મળે જ છે, પણ બીજી જે તમારી ફેસિલિટીઝ ને એમ્યુનિટીઝ છે, સપોઝ કે ગોલ્ફ ક્લબ છે કે ક્લબ હાઉસ છે, અથવા તો જે તમારું આટલું ફેમસ ક્લબ તમે બનાવી છે, એ બધાનો બેનિફિટ કયા સભ્યોને મળી શકે? એવું છે કે હવે આપણે ક્લસ્ટર વાઇઝ એક ક્લબ હાઉસ બનાવેલું છે. એટલે લા મરીનાનું પોતાનું જે ક્લબ હાઉસ હશે, મિડોઝના ક્લસ્ટરનું એક ક્લબ હાઉસ છે, પછી એલિઝિયમમાં એક એનું ક્લબ હાઉસ બનશે. એટલે દરેકના ક્લસ્ટર વાઇઝ ક્લબ હાઉસ બનાવેલા છે. અને એક આપણે લક્ઝુરિયસ બેલ્વેડર ક્લબ જે આપણે અત્યારે બેઠા છે એ પણ આપણે બનાવેલું છે. એટલે લા મરીનાના કસ્ટમરોને અમે થોડા ડિસ્કાઉન્ટ ઓફરિંગમાં બેલ્વેડર ક્લબની મેમ્બરશિપ આપેલી હતી. સો હી હેઝ ટુ ટેક દેટ મેમ્બરશિપ, એને મેમ્બરશિપ લેવી પડે, અને મેમ્બરશિપ લેશે પછી હી કેન એન્જોય ધીસ 100 એકર ઓફ ક્લબ, જેમાં 9 હોલનું ગોલ્ફ કોર્સ છે, 80 એકર પર જે ફેલાયેલું છે. પણ ધર્મેશભાઈ, એક સવાલ જે તમે કીધું એમ કે તમે લા મરીનાના જે સભ્યો છે એમને તો એક લક્ઝુરિયસ લાઈફ આપી જ રહ્યા છો, એક અલગ ક્લબ હાઉસ ને બધું, પણ ઓવરઓલ કારણ કે ઘણા બધા ક્લસ્ટર છે અહીંયા, તો તમારી જે બેલ્વેડર ગોલ્ફ ક્લબ છે કે જનરલ તમારી જે ક્લબ છે એની મેમ્બરશિપ માટે શું? કારણ કે જનરલી એને કોઈને મેમ્બરશિપ લેવી હોય તો શું, અને લા મરીનાના સભ્યોને એમાં કેટલું ડિસ્કાઉન્ટ તમે ઓફર કરો છો? એટલે અમે જ્યારે પ્લાન કરેલું ને ત્યારે અમે દરેક ક્લસ્ટર સાથે એક એક ક્લબ હાઉસ પ્લાન કરેલું છે. જેમ કે મિડોઝનું તમે જોયું છે કે 3 ક્લબ હાઉસ છે એક જ ક્લસ્ટરની વચ્ચે. લા મરીનાનું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ ક્લબ હાઉસ છે, ઇન્ડિવિજ્યુઅલ એમ્યુનિટીઝ છે. અને પ્લસ આપણે એક ટાઉનશીપમાં એક માસ્ટર ક્લબ હાઉસ બનાવેલું છે, જે આ બેલ્વેડર ક્લબ જ્યાં આપણે બેઠા છે. તો જ્યારે અમે લા મરીનાનું બુકિંગ ઓપન કરેલું ત્યારે એઝ અ સ્ટાર્ટિંગ ઓફર અમે લોકોએ બેલ્વેડર ક્લબની મેમ્બરશિપ કોમ્પ્લિમેન્ટરી રાખી હતી. હવે આજની તારીખમાં અમે બેલ્વેડર ક્લબની મેમ્બરશિપ લા મરીના સાથે 50,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ કરી આપે છે. તો જનરલી બેલ્વેડર ક્લબની મેમ્બરશિપ જો કોઈને જોતી હોય બહારથી, ઇટ્સ અ બાય ઇન્વિટેશન પ્રોડક્ટ. એટલે અમે પ્રોફાઇલિંગ કરીએ છીએ અને દરેક વ્યક્તિને નથી આપતા. એટલે અમારે એક સિલેક્ટિવ પ્રોસેસ થ્રુ જ અમે એ રીતના એને આપીએ છીએ. અને અમારે એટલે એમાં બહુ મેમ્બરશિપ કરવી નથી. વી હેવ ઓનલી લિમિટેડ નંબર્સ ટુ ડુ અને પ્રિવિલેજ ટુ બી યુઝડ બાય વેરી ફ્યુ પીપલ. એ અમારો મોટો છે એમાં. તો મેમ્બરશિપની ફીસ છે અમારી 6.5 લાખ રૂપિયા, અને કોઈને ગોલ્ફ ક્લબ સાથે મેમ્બરશિપ જોતી હોય તો 8 લાખ રૂપિયાની મેમ્બરશિપ છે અત્યારે આ કરંટ એક્ઝિસ્ટિંગ રેટ છે. બહુ સરસ, તમે CNBC બજાર માટે સમય કાઢ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. તમારો પણ આભાર. આપણે તમારી બીજી એક સ્કીમ મિડોઝ જે આવતા અઠવાડિયે અમારા દર્શકોને બતાવવા માંગીએ છીએ એના અંગેની પણ વાતચીત કરીશું, પરંતુ એ પહેલાં આપણે લઈ લઈએ એક અઠવાડિયાનો વિરામ. આવતા અઠવાડિયે આપણે ફરી અદાણી ગ્રુપની જ બીજી એક સ્કીમ જોઈશું. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં આટલું જ, પરંતુ અદાણી શાંતિગ્રામ એટલી વિશાળ ટાઉનશીપ છે કે એની આ એક સ્કીમ જોઈ અને આપણું મન ના ધરાય. અહીંયા ઘણી બધી સ્કીમો છે અને ઘણા બધા ઓપ્શન છે. તો આવતા અઠવાડિયે પણ અમે અદાણી શાંતિગ્રામમાં જ રહીશું અને આપને બતાવીશું સરસ મજાની બીજી કોઈ સ્કીમ જે અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં અદાણી રિયલ્ટી દ્વારા ડેવલપ કરવામાં આવી રહી છે. પરંતુ આપ CNBC બજાર જોવાનું ચૂકશો નહીં, કારણ કે દર અઠવાડિયે અમે આપને અલગ અલગ શહેરના વિવિધ વિસ્તારની પ્રોપર્ટીઝથી પરિચિત એટલા માટે કરાવીએ છીએ કે આપને આપના સપનાનું ઘર ખરીદવાનું માર્ગદર્શન મળી રહે. તો આપ જોતા રહો CNBC બજાર.